જય શ્રી કૃષ્ણ. હું શાસ્ત્રી નીતિન જ્યોતિષ આજે આપની સામે. દરેક સમયની જેમ આજનો પણ લાઈવ પ્રોગ્રામ આપના તરફથી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ 3 વસ્તુ મને આપવાના છે. નામ કહેવાની જરૂર નથી, આપની પ્રાઇવસી મેન્ટેન રાખવા માટે. જે પ્રમાણે આપણે અત્યારે કોલ લેવાના શરૂ કરીશું એના પહેલાં આપણે ગણપતિ દાદાને તો કાયમ યાદ કરીએ જ છે. ઓમ ગંગ ગણેશાય નમઃ, 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 ઓમ ગંગ ગજાનંદ મહારાજની જય. બધાને જય શ્રી કૃષ્ણ. જે પ્રમાણે આજની તમારા તરફથી એક આપણે કોલ જે એટેન્ડ કરવાનો છે એ કોલમાં જન્મ તારીખ, સમય અને સ્થળ પ્રમાણે આપણે આજનું જે કંઈ વિશ્લેષણ કરીશું. જોઈએ છે આપણે કોલ. હેલો. હેલો. હા, બોલ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે મને જેનું પણ બતાવવાનું હોય આપને હા. એની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ 3 વસ્તુ છે તમારી પાસે? હા, છે. મારું જ બતાવવાનું છે. ઓકે, તો જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 10 જુલાઈ 1984. જન્મ સમય? જન્મ સમય 3:15. બપોરે કે સવારે? મિડનાઇટ. ઇન ધ મોર્નિંગ, અર્લી ઇન ધ મોર્નિંગ. હા, અર્લી ઇન ધ મોર્નિંગ. બર્થ પ્લેસ શું છે? પ્લેસ દાનુ, મહારાષ્ટ્ર. હા, દાનુ મહારાષ્ટ્ર બોર્ડર પર. ઓકે, રાઈટ. હા, ઓકે, ચાલુ રાખજો 1 સેકન્ડ. હા. ફરી વખત હું રિપીટ કરું છું. 10મી જુલાઈ 1984. હા. 3:15 ઇન ધ મોર્નિંગ, એટલે મિડ નાઇટ પણ સવારે અર્લી ઇન ધ મોર્નિંગ, દાનુ મહારાષ્ટ્ર જન્મ થયો છે આપણો, બરોબર? હા. ઓકે, હવે હું 2 મિનિટ ચાલુ રાખો. હા. સાંભળજો. હા. જે પ્રમાણે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ લઈને આપનો જન્મ થયો છે એ પ્રમાણે નામ કહેવાની જરૂર નથી, પણ વૃશ્ચિક રાશિમાં જન્મ થયો છે એટલે કે ન અને ય ઉપર જેનું નામ શરૂ થતું હોય એને વૃશ્ચિક રાશિ કહેવાય. હા. ઓકે, બીજી વાત સાંભળો. સૌથી પહેલા તો તમારું મગજ સુધારી કાઢો. મગજ ખરું ને તમારું? એ થોડું ફોનની નજીક આવીને બોલો. હા, થોડુંક મોટેથી બોલો બેન, મને સંભળાતું નથી. અસ્થિર થઈ ગયેલું છે એમ. રાઈટ. મગજ થોડું સુધારવું પડશે. કેમ સમજાવું? કારણ કે મગજ તમારું બરોબર દેખાતું નથી. કારણ કે હવે એનું કારણ બી સમજાવું છું તમને. આખો દિવસ વિચાર. એમ આઈ રાઈટ ઓર રોંગ? બીજી વાત, શાસ્ત્રીજી, હું મારા મગજથી ગાંડી તો નહીં થઈ જાઉં ને? એમ આઈ રાઈટ ઓર રોંગ? બીજી વાત સાંભળો. જે પ્રમાણે જન્મ તારીખ, સમય, સ્થળ બતાવે છે એ પ્રમાણે ઘણી વખતે તમારે જો તમારો વાંક શું છે હું સમજાવું તમને. ઘણી વખતે તમે બહુ ઓવર ઇનડિપેન્ડન્ટ થઈ જાઓ છો. એટલે મારો કક્કો સાચો, હું કહું તે રાઈટ. એમ આઈ રાઈટ? બરોબર? કારણ કે તમે બહુ સ્વભાવની છો. ખોટું જલ્દી લાગી જાય છે તમને. તમને રિસ્પેક્ટ આપવું ગમે છે પણ તમને કોઈ રિસ્પેક્ટ નથી આપતું ને એટલે તમારી ખોપડી 2 મિનિટમાં છટકી જાય છે. થોડુંક મોટેથી બોલો. રાઈટ ઓર રોંગ? બીજી વાત, જ્યારે સાંભળજો, ઘરની બહાર નીકળો છો એટલે તમને પોતાની પર્સનાલિટી મેન્ટેન કરવી ગમે કે હું કેવી લાગુ છું. 4 માણસ તમારા વખાણ કરશે. 4 માણસ. That is what you like, right? Am I right or wrong? હવે અગત્યની વાત સાંભળજો, મુદ્દા ઉપર આવું છું.
લાઈફમાં પ્રેમ ભંગ, સગાઈ ભંગ, લગ્ન ભંગ, લગ્ન ડીલે અથવા લગ્ન પછી પણ તું મેં મતભેદ, મનભેદ, ડિફરન્ટ ઓફ ઓપિનિયન થાય ને થાય. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા થાય છે. હવે તમારું લગ્નનું સ્થાન અને બીજું તમારા વિચારોનું સ્થાન, તમારું લગ્નનું સ્થાન અને તમારા વિચારોનું સ્થાન બંને નબળા હોય એટલે તમને આ પ્રોબ્લેમ થાય ને થાય. થાય છે. એકચ્યુઅલી મારો ડિવોર્સ થઈ ગયેલો છે. મારા હસબન્ડનો અફેર હતો એટલે પછી તેમાં ને તેમાં એ લોકો ફસાયું છે. હવે મેં આપને એ જ કીધું, મેં તો તમને પૂછ્યું નથી, રાઈટ? હા તમારી લાઈવ કુંડળીમાં મને એવું લાગે છે કે પ્રેમ ભંગ, સગાઈ ભંગ, લગ્ન ભંગ. હવે તમને કેવું છે કે તમે માથું કાપીને આપી દેશો. જો સામેવાળો વ્યક્તિ વફાદાર હશે ને હા તો તમે માથું કાપીને આપી દેશો, પણ જો સામેવાળો વ્યક્તિ તમને તમે રિસ્પેક્ટ આપો, તમને રિસ્પેક્ટ ના આપે, તમને ઉલ્લુ બનાવે એટલે તમારી ડિવોર્સ સુધી વાત પહોંચે. હા બીજી વાત, પ્રેમ ભંગ, સગાઈ ભંગ, લગ્ન ભંગ માટે જે લગ્નની કુંડળી નબળી છે એના માટે ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ, પેટની તકલીફ, સ્પાઇસી, તીખું, મરી, મરચા, મસાલા બધાથી તમારે સંભાળવું પડશે. હા પેટની હમણાં તકલીફ, મને બહુ કિડની સ્ટોન, ગોલ બ્લેડર ને બહુ એનું છે કે ગાંઠ એવું બધું થઈ ગયું છે. રાઈટ હાલત ખરાબ છે મારી. રાઈટ, ગોલ બ્લેડર, પેટનું ગેસ, એસિડિટી, ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ. મને હા આખું બોડી મારું એ પતિ પર જ ડિપેન્ડ છે. મારું આખું ખાલી થઈ ગયેલું લગ્ન પછી. રાઈટ મેન્ટલી એકદમ ડિસ્ટર્બ થઈ ગયેલી મેં તો Right. એકદમ લેફ્ટ સાઈડનું ભાગ તો આખું મારું ખાલી જ થઈ ગયેલું. Right. પણ હમણાં ગોલ બ્લેડરમાં પથરી ભરાઈ ગઈ ને તેના માટે સ્ટેન્ડ એ મને સ્ટેન્ડિંગનું કામ કરે છે મારું. રાઈટ, યુ રાઈટ. પણ મને દુખાવો તો બહુ થાય છે. નથી કંટ્રોલ તે પણ નથી થતું. સાફ નથી થતું. પેટનું ગેસ, એસિડિટી, સ્પાઇસી, તીખું, મરી, મરચા, મસાલા, ગોલ બ્લેડર, ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ. હા હવે તમને એક વાત કહું છું, રેમેડી આપું છું, તમે સાંભળો. હા મંગળવારને દિવસે હા મંગળવારને દિવસે મસૂરની દાળ અને ગોળ, શેની દાળ? મસૂરની દાળ, મસૂરી દાળ ને ગોળ. હા હા મસૂરની દાળ અને ગોળ એ તમારે બે વસ્તુ ગાયને ખવડાવવાની છે. યાદ રહ્યું તમને? હલો, તમને યાદ રહ્યું બેન? મેં તમને જે કીધું એ તમારો અવાજ નથી આવતો. હેલો હા મસૂરની દાળ, હા આ પ્રયોગ છે ને મેં 10th સ્ટેન્ડર્ડમાં પછી પણ મેં એકવાર કરેલું હતું. મને એક બ્રાહ્મણે કીધેલું હતું કરવા માટે તો મેં કરેલું હતું ત્યારે. સાંભળજો. બહુ વર્ષ થઈ ગયા. હા, તો એ તમે બંધ કેમ કર્યો? બે સ્ટોન થઈ ગયેલા હતી. એ બંધ કર્યું ને તમે જે, હા એમાં તમને આ પ્રોબ્લેમ શરૂ થયો. હા તમે મસૂરની દાળ અને ગોળનું ફરી વખત શરૂ કરી દો. ઓકે, હા હા થેન્ક યુ. બોલો, બીજું કંઈ પૂછવું છે બેન? બીજું કઈ ઉપાય? તો બીજું હવે ડિટેલ્સમાં જોઈશું, પણ તમને ખબર પડી ગઈ કે તમારી કુંડળીમાં શું નડતર છે. ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના વિચારોથી ચાલવાવાળા છો. થોડુંક મગજમાં એવી ખુમારી ખરી કે હું કહું તે સાચું, દુનિયા ખોટી. હા એ થોડુંક પ્રોબ્લેમ છે મારા. હા, એટલે એ તમારા નેચરનો પ્રોબ્લેમ છે કે ભાઈ મારો કક્કો સાચો ઘણી વખતે. પછી દુઃખ પણ થાય છે મને આ વાત પરથી દુઃખ પણ થાય છે. મેં કરી એવું બિહેવ તો પણ કરી નાખું પણ પછી મને દુઃખ પણ થાય છે કે મારાથી એવું કેમ થઈ ગયું. પણ એનો મતલબ શું રહ્યો? માથું કાપ્યા પછી પાઘડી પહેરાવાની, એવું થયું ને? હા એવું છે. મેં બોલવાનું હતું બોલાઈ ગયું તમારાથી, પછી એ પ્રોબ્લેમ થાય. હા કંઈ વાંધો નહીં. છતાં પણ એક કામ કરો, મેં તમને જે મંગળવારની રેમેડી કીધી અને છતાં પણ તમે મને આ શો પૂરો થાય એટલે પછી મને કોલ કરજો. ઓકે, બીજું પણ રેમેડી કઈ કીધું છે? બીજી રેમેડીમાં કંઈ સ્ટોન, તમે સ્ટોન પહેરશો? કંઈ સ્ટોન પહેરવાનો કહું તો સ્ટોન પહેરશો તમે? પ્રયત્ન કરીશ ને તમે ખાલી મને કેવું મને. હા, તો સ્ટોન પહેરવાનો હોય તો તમારે મૂનનો સ્ટોન આવે છે, મૂન, ચંદ્રનો. ચંદ્રનો
એ ચંદ્રનો લેફ્ટમાં પહેરવાનું કે રાઈટમાં? ના, એ હું કહું છું તમને. મૂન સ્ટોન 2.5 થી 3 કેરેટનું પહેરવાનું, 2.5 થી 3 કેરેટ. ઓકે 2.5 થી 3 કેરેટ. હા. ઓકે. અને મૂન સ્ટોન પહેરશો તો જમણા હાથની ત્રીજી આંગળીએ, જમણા હાથની નાની આંગળીની જોડેની આંગળી, બેબી ફિંગરની જોડેની આંગળી. ઓકે, જમણા એટલે રાઈટ આંગળી. રાઈટ હેન્ડ, બરોબર. સેકન્ડ આંગળીમાં ટચલી રાઈટ આંગળીની, સાઈડની ટચલી આંગળીની જોડેની આંગળી, તર્જેલી. સોરી, મને થોડું ગુજરાતી સૌથી નાની બેબી ફિંગર, બેબી ફિંગર. હા હા, બેબી ફિંગર રાઈટ હેન્ડ ને. હા, એને મેરેજ ફિંગર ઉપર તમારે ચંદ્રનો નંગ પહેરવાનો. ઓકે, હા હા બરોબર. હા સર. હા સર. ઓકે બેન, જય શ્રી કૃષ્ણ. રાઈટ હેન્ડની નાની આંગળીમાં, બરાબર. રાઈટ હેન્ડની મેરેજ ફિંગરમાં. હા હા. ઓકે, હા. જય શ્રી કૃષ્ણ બેન. થેન્ક યુ મહારાજ. હા, છતાંય શો પૂરો થાય પછી કંઈ કામ હોય, તમને મારા માટે કઈ એવું લાગે તો તમે મને મેસેજ પણ કરી શકો. કંઈ વાંધો નહીં. શો પૂરો થાય ને પછી તમને એવું લાગે છે કે કંઈ પૂછવું, મને તમારું એ ફેસબુક પર તમારું વિડીયો જોયો, મને ગમ્યું, મને લાગ્યું કે આ સારો છે એટલે મેં કર્યું. નહીં તો બીજા બધા માટે મેં કોઈ દિવસ કરું નહીં એટલું બધું. થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી. મને થોડુંક હોપ હતું કે મારું અહીંયા કશે તમે કઈ સજેશન આપશો. સાચે સાચ થઈ ગયેલું. ધન્યવાદ ભગવાનને પણ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ બેન. તો છતાંય કંઈ કામ હોય તો શો પૂરો થાય પછી કોલ કરજો. ઓકે, હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજી. હા, જય શ્રી કૃષ્ણ. તમે બધાએ જે પ્રમાણે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જે રીતે વ્યક્તિઓ આપે છે એ રીતે પોતાની જન્મ તારીખ, સમય, સ્થળ ઉપરથી રાઈટ રેમેડી અને રાઈટ બધું ખબર પડે આપણને. રાઈટ. જો તમને લોકોને એવું છે કે કદાચ કોઈ જ્યોતિષમાં નથી માનતું, રાઈટ, એક્ઝામ્પલ, હવે જે જ્યોતિષમાં નથી માનતું અને કબાટમાં કુંડળી મૂકી રાખે છે એને પણ અસર તો ગ્રહો કરે. જાગ્યા ત્યારથી સવાર, જ્યાં સુધી નહોતા માનતા ત્યાં સુધી વાત બરોબર છે. જ્યારથી માનતા થયા ત્યારથી જાગ્યા ત્યારથી સવાર. તમે પણ તમારી કુંડળીમાં જન્મ તારીખ, સમય, સ્થળ, નાના જેટલા ઘરમાં સંતાન હોય, જેટલા નાના સંતાનો હોય એ લોકોની કુંડળી તમે જેટલી જલ્દી બતાવશો એટલું સારું રહેશે. કેમ સમજાવું? મોટા થાય એટલે વ્યક્તિઓ પોતાના મનનું કરતા જ થાય. નાના છોકરાઓ હોય, તમે કહો એ પ્રમાણે સ્ટોન પહેરે, તમે કહો એ પ્રમાણે રેમેડી કરે, તમે કહો એ પ્રમાણે ખાય, પણ જેમ મોટા થઈ જાય પછી નથી કરતા. રાઈટ. તો હવે તમારે પણ જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ ઉપરથી જે કંઈ પૂછવાનું હોય, રાઈટ રેમેડી, રાઈટ ડિરેક્શન, તમે કોલ કરી શકશો મને. મારું નામ છે શાસ્ત્રી નીતિન જ્યોતિષ. કોન્ટેક્ટ નંબર 9898202093. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.